નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 10 ગતિ અને અંતરનું માપન. ગતિ છે તો ગતિને ઇંગ્લિશમાં મોશન કહેવામાં આવે છે અને એટલે કે એન્ડ, અંતર એટલે કે ડિસ્ટન્સ અને માપન એટલે મેઝરમેન્ટ. એટલે કે ગતિ અને અંતરના માપનને ઇંગ્લિશમાં મોશન એન્ડ મેઝરમેન્ટ ઓફ ડિસ્ટન્સ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગતિ અને અંતરના માપન આ પાઠમાં આપણે તો કે ગતિ વિશે, ગતિના પ્રકારો, ગતિ એટલે શું તેના પ્રકારો વિશેની ચર્ચા કરવાની છે અને અંતરનું માપન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વચ્ચેનું જે અંતર છે એ અંતરનું માપન પહેલાના સમયમાં કઈ રીતના કરવામાં આવતું હતું અને અત્યારના સમયમાં કઈ રીતના અંતરનું માપન કરવામાં આવે છે અને એની ચોક્કસ માપન માટેની ચોક્કસ રીતો વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલી અને ગુજો તમારી જેમ જ આપણે કેમ ઉનાળાના અને દિવાળીની વેકેશનમાં ફરવા માટે ગયા હોય એ જ રીતે પહેલી અને ગુજો છે એ બંને પણ દિવાળીના વેકેશનમાં ફરવા માટે ગયા હતા અને આખા ક્લાસમાં એની ચર્ચા થતી હતી કે દિવાળી દરમિયાન કઈ કઈ જગ્યાએ ગયા હતા અને એ જગ્યાએ કઈ રીતે પહોંચ્યા, કેવી રીતના એ જગ્યાએ ગયા હતા એના વિશેની ચર્ચા થતી હતી. હવે ત્યારે પહેલી અને ગુજો છે એ અલગ અલગ જગ્યાએ દિવાળીના વેકેશનમાં ગયા હતા અને એના જે સાથી મિત્રો છે એ પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે પહોંચ્યા હતા. તો એની ચર્ચા ચાલતી હતી ત્યારે અમુક જે વિદ્યાર્થીઓ છે એ તો કે બસ દ્વારા કોઈ મામાની ઘરે કે ફરવા માટે ગયા હતા, અમુક જે વિદ્યાર્થીઓ છે એ પ્લેન દ્વારા, વિમાન દ્વારા ગયા હતા, કોઈ રિક્ષામાં કે એ રીતના ગયા હતા. કારણ કે પહેલાના સમયમાં અમુક છે દૂરના ગામડામાં ને એ રીતના હોય છે તો અહીંયા બસ ત્યાં સુધી પહોંચતી નથી, તો એના અમુક અંતર સુધી બસમાં જાય, એના પછી એને રિક્ષામાં જવું પડે અને અમુક જો પહેલાના સમયમાં જો ગામડાવાળા વિસ્તાર હતા તો સાવ ધૂળિયો માર્ગ હોય તો પહેલાના સમયમાં બળદગાડાનો એનો પણ ઉપયોગ કરવામાં આવતો. એટલા માટે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ગયા. એમાં ગુજો છે એ ગુજો એના કાકા સાથે તો કે માછલી પકડવા માટે ગયો તો ત્યાં માછલી પકડવા માટે દરિયામાં ને વચ્ચે જવું પડે તો એને હોડીનો ઉપયોગ કર્યો હતો ત્યાં જવા માટે. આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બધાએ અલગ અલગ સાધનોનો ઉપયોગ કર્યો હતો અને અલગ અલગ સાધનો વડે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચ્યા હતા. તો હવે એ જ રીતે તો કે અલગ અલગ ચર્ચા ચાલતી હતી એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો એ જ રીતે મંગળ ગ્રહ પર પહોંચવા માટે તો કે સૌથી નાના પૈડાવાળું છે અહીં અંતરિક્ષયાન છે એનો ઉપયોગ કરવામાં આવ્યો. આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ વાહન વ્યવહારની વાત. પહેલાના સમયમાં વાહન વ્યવહાર કેવો હતો અને કઈ રીતના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. વાહન વ્યવહારની કે સૌ પ્રથમ તો પ્રાચીન સમયમાં લોકો તો કે ચાલીને જતા હતા. ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોઈ વાહન વ્યવહારની સગવડ નહોતી. એટલે પ્રાચીન સમયમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચાલીને જતા હતા. તો કે મોટા ભાગે ત્યારે વાહન વ્યવહાર નહોતા એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેતરે જવા માટે કે કોઈ ગામડે જવા માટે ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. પ્રાચીન સમયમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જતા હતા. તો કે મોટા ભાગે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એને ચાલવાનો જ ઉપયોગ હતો. કારણ કે બીજા કોઈ વાહન વ્યવહારની ત્યારે વ્યવસ્થા નહોતી એટલે ઘણો સમય લાગતો. ત્યારે કહેવાતું કે ગામડે જવું હોય તો આમ ઘણો સમય, અત્યારે આપણે થોડાક સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે બીજા દેશમાં પણ પહોંચી જઈએ છીએ.
ત્યારે તો શું થતું હતું કે ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડતું. પછી તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જતા તો ચાલીને જવું પડે અને સાથે સાથે આપણે કે ગામ જવું હોય કે એવું હોય તો આપણી સાથે બીજા આપણી ઘણી બધી વસ્તુઓ પણ હોય છે, માલ સામાન હોય છે. તો પછી હળવે ચાલીને જતા અને માલ સામાન લઈ જાય તો વધારે થકાન થાય છે. એના કારણે પછી હળવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચાલીને જવાની સાથે સાથે તો કે પશુ શક્તિનો પણ ઉપયોગ કરવા લાગ્યા. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તો કે પશુઓને સાથે લઈ જતા, જેમ કે ઘોડો છે કે ગધેડો છે, એની ઉપર એ જે માલસામાન છે એ માલસામાનને શું કરતા એ પશુ ઉપર લાદી દેતા અને પોતે ચાલીને જતા અને પશુને સાથે સાથે લઈ જતા. એટલા માટે તો કે એની જે માલસામાનની વસ્તુઓ છે તો એ વસ્તુઓને ઉપાડવી ઉંચકવી પડે નહીં અને એને થકાન લાગે, વધારે પડતી થકાન ન લાગે અને વ્યવસ્થિત રીતે ચાલી શકે એ માટે તો કે સાથે સાથે પશુઓનો પણ ઉપયોગ કરતા છે. પહેલા સૌ પ્રથમ ચાલીને જતા, પછી તો કે હળવે પશુઓની પીઠ ઉપર માલસામાન લઈને જતા હતા. ત્યારબાદ પશુઓની સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. કારણ કે પશુઓને સાથે લઈ જાય તો એનો માલસામાન છે એ માલસામાન એને ઉંચકવો પડે નહીં અને એને વજન પણ લાગે નહીં અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સમયસર પહોંચી શકે. એટલા માટે પશુ શક્તિનો પણ ઉપયોગ થવા લાગ્યો. પછી જ્યારે પ્રાચીન સમયમાં તો કે જળ માર્ગોનો અવર જવર માટે તો કે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો કે સાવ પહેલા તો સાવ ચાલીને જતા, પરંતુ કોઈ નદી આવે કે રસ્તો આવે તો એને ઓળંગવાની જરૂર પડતી. એટલે કે પ્રાચીન સમયમાં તો કે સૌ પ્રથમ હોડીનો જળમાર્ગોના અવર જવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. પ્રાચીન સમયમાં જળમાર્ગના અવર જવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો કે જળમાર્ગનો એક જગ્યાએથી બીજી જગ્યામાં વચ્ચે કોઈ નદી કે દરિયો કે એ રીતના ઓળંગવો પડતો ત્યારે એ હોડીનો ઉપયોગ કરતા હતા. સૌપ્રથમ તો હોડી છે આ હોડી માછલીના આકાર ઉપરથી એટલે કે એના ઉપરથી હોડીને છે ને બનાવવામાં આવી છે. તો હોડી છે સૌપ્રથમ તો હોડી અત્યારે જે આપણે આકારની હોડી જોઈ છે કે આગળથી સાંકળી, વચ્ચેથી પહોળી, પાછળથી સાંકળી, એવા સૌપ્રથમ પ્રાચીન સમયમાં એવી હોડી જોવા મળતી નહોતી. તો જ્યારે હોડીની શરૂઆત કરી ત્યારે તો પેલા સૌપ્રથમ તો કે એક લાકડું છે એને ખબર પડી કે લાકડું છે પાણીમાં તરી શકે છે. એટલે કોઈ લાકડું છે એ લાકડાનું થડ હોય એ થડમાં વચ્ચે આખો બખો કરીને બેસી શકે એટલું એ જગ્યા કરી લેતા અને પછી એ થડનું જે લાકડું છે એ લાકડું એમાંથી ઓળંગી શકતા. તો કે એવી રીતના પહેલા તો હોડીનો ઉપયોગ કરતા. પછી ત્યારે ફક્ત એમાં એક જ વ્યક્તિ થઈ શકતા અને એ લાકડાની રીતે હોડીનો હરખો શેપ હતો નહીં. પછી હળવે એમાં સુધારો કરતા ગયા અને પછી હોડી છે એ હોડીનો વ્યવસ્થિત આકાર બનાવવામાં આવ્યો અને એમાં એક કરતા વધારે લોકો સમાઈ શકે એ રીતના આખી હોડી બનાવવામાં આવી અને પછી તો કે હોડીનો જળમાર્ગમાં ઉપયોગ કરવામાં આવ્યો અને જેથી કરીને આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જઈ શકાય છે અને માલ સામાનની પણ આ કાંઠેથી ઓલા કાંઠે આપણે પહોંચાડવો હોય તો પણ હોડી દ્વારા અવર જવર કરી શકાય છે. પછી ત્યારબાદ હોડીનો ઉપયોગ થયો અને ચાલીનો ઉપયોગ થયો. ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ શોધ થઈ એક પૈડાની શોધ. તો કે પૈડાની શોધ છે એ વિજ્ઞાનમાં સૌથી મહત્વની શોધ કરવામાં આવે છે. કારણ કે એના વડે જ બીજી ઘણી બધી શોધો થઈ છે. એટલે કે પૈડાની શોધ બાદ હળવે જ્યારે આપણે કેમ પશુ શક્તિનો ઉપયોગ કરવામાં આવતો હતો એ જ રીતે પૈડાની શોધ બાદ એમાં વાહન વ્યવહારનો જેમ કે બળદગાડાનો, ઘોડાગાડીનો આનો ઉપયોગ થવા લાગ્યો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. એટલે કે
પૈડાની શોધ બાદ વાહન વ્યવહારમાં ક્રાંતિ આવી, કારણ કે પૈડાની શોધ છે એ સૌથી મહત્વપૂર્ણ શોધ ગણવામાં આવે છે। તો આ પૈડાની શોધ બાદ વાહન વ્યવહારમાં ક્રાંતિ આવી, જેના કારણે વાહન વ્યવહાર છે એ સરળ બન્યો। કારણ કે આ પૈડાની શોધ બાદ પછી શું થયું તો કે ગાડું બળદગાડું છે એમ આપણે બનાવી એ રીતના ગાડા બનાવવામાં આવ્યા, જેથી કરીને બળદગાડું ઘોડાગાડી એનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉપયોગ કરવામાં આવ્યો અને પોતે પણ એમાંથી બેસી શકે અને સાથે સાથે તો કે માલસામાન છે એ માલસામાનને પણ એમાં રાખી શકે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકે। એટલા માટે આ પૈડાની શોધ છે એ વાહન વ્યવહારની અત્યંત મહત્વપૂર્ણ શોધ ગણવામાં આવે છે અને આ પૈડાની શોધ બાદ વાહન વ્યવહારમાં ખૂબ જ પરિવર્તન જોવા મળ્યા અને જે વાહન વ્યવહાર છે એ પહેલાના સમયમાં ખૂબ જ અઘરો હતો। એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘણા બધા અંતર કાપવું પડતું, ચાલીને જવા પડે અને બહુ લાંબુ અંતર હોય તો એટલું અંતર કાપી પણ શકાય નહીં, એમાં સમય પણ ઘણો લાગતો કારણ કે ઘણા દિવસો ને દિવસો જતા રહેતા અને બીજું તો કે થકાન પણ વધારે લાગતું। તો એના કારણે આ પૈડાની શોધ છે એ પૈડાની શોધે ખૂબ જ પરિવર્તન લાવ્યા। આ પરિવર્તનને કારણે વાહન વ્યવહાર છે એ વાહન વ્યવહાર ખૂબ જ સરળ બન્યો, કારણ કે હળવે એમાં ખૂબ જ ક્રાંતિ, આ વાહન વ્યવહારમાં ખૂબ જ ક્રાંતિ જોવા મળી અને એમાં ખૂબ જ પરિવર્તન જોવા મળ્યા। ત્યારબાદ 19મી સદી, તો કે 19મી સદી સુધી તો કે વ્યક્તિઓ એક જગ્યાએથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા। 19મી સદી સુધી વાહન વ્યવહાર માટે પશુ શક્તિનો ઉપયોગ થતો, કારણ કે 19મી સદી સુધી બળદગાડા અને ઘોડાગાડી ને ઊંટગાડી ને આનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અને માલ સામાન લઈ જવા માટે વધારે ઉપયોગ થતો। હજી પણ તમે બહુ ઓછા જોવા મળે છે બળદગાડાની, પરંતુ ઘોડાગાડી કે ઊંટગાડી જોઈ હશે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુને લઈ જવા માટે ઘોડાગાડી અને ઊંટગાડીનો ઉપયોગ થાય છે અને પેલા ખેડૂતો ખેતરે જવા માટે પણ બળદગાડાનો એનો ઉપયોગ કરવામાં આવતો। એટલે 19મી સદી સુધી વાહન વ્યવહારમાં વધારે પડતો પશુ શક્તિનો ઉપયોગ થતો હતો અને પશુ શક્તિના ઉપયોગ પશુ શક્તિ વડે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તો કે જે પહેલાના સમયમાં ચાલીને જતા એના કરતા થોડોક વાહન વ્યવહાર છે એ કેવો થોડોક સરળ બન્યો હતો। ત્યારબાદ 19મી સદી સુધી પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા। ત્યારબાદ વરાળ યંત્રની શોધ, વરાળ યંત્ર મતલબ તો કે જે સ્ટીમ આપણે કહીએ છીએ ને એ વરાળ વડે જે યંત્ર ચાલતા એના વડે કે વરાળ યંત્રની શોધ થઈ, એ પણ એક મહત્વપૂર્ણ શોધ ગણવામાં આવે છે। વરાળ યંત્રની શોધ છે એ પણ પૈડાની શોધ બાદની મહત્વપૂર્ણ શોધ ગણવામાં આવે છે। તો કે વરાળ યંત્રની શોધ થઈ, વરાળ યંત્રની શોધ દ્વારા તો કે તેના દ્વારા ચાલતી આગગાડી, પેલા જે આપણે અત્યારે ટ્રેનોની જોઈતી પેલા જે આગગાડી હતી એ આગગાડી સૌપ્રથમ વરાળ યંત્ર દ્વારા ચાલતી। તો કે વરાળ યંત્રની શોધ બાદ તો કે વરાળ દ્વારા ચાલતી આગગાડી છે, પછી તથા એના જે માલ સામાનના ડબ્બાઓ છે એ ડબ્બાઓની શોધ થઈ, પછી થોડોક જે વાહન વ્યવહારનો જે માલ સામાન લઈ જવા માટેની જે અવર જવર હતી એ અવર જવર જ્યારે આગગાડીની શોધ થઈ અને વરાળ યંત્રની શોધથી ચાલતી આગગાડી ત્યારે એ અવર જવર છે એ અવર જવર સરળ બની। તો વરાળ યંત્રની શોધ બાદ તેના દ્વારા ચાલતી આગગાડી અને માલ સામાનના
ડબ્બાઓ દ્વારા અવર જવર સરળ બની, કારણ કે વરાળ યંત્રની શોધ થઈ ત્યારબાદ વરાળ યંત્ર દ્વારા ચાલતી આગગાડીની શોધ થઈ. એને આગગાડી અને તો કે તેના જે માલસામાનના ડબ્બાઓ છે એની સાથે તો કે એન્જિનની અને ડબ્બાઓની શોધ થઈ, જે સ્ટીમ એન્જિન કહેવામાં આવે છે. એ સ્ટીમ એન્જિનની એની શોધ થઈ ત્યારબાદ થોડીક જે માલસામાનની અવર જવર માટેનો જે તકલીફ પડતી હતી એમાં થોડીક સરળતા ઊભી થઈ અને સરળ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માલસામાનની ગાડીઓ આગગાડી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ માલસામાન પહોંચાડવામાં આવતો. ત્યારબાદ સ્વસંચાલિત વાહન, આગગાડીની એની શોધ થઈ ત્યારબાદ સ્વસંચાલિત વાહન એટલે કે ઓટોમોબાઈલ, પોતાની રીતે જે કાર્ય કરતા હોય એવા ઓટોમોબાઈલ અથવા તો પાણી પર પરિવહન કરવા માટેના સાધનો એટલે કે બોટ ને બોટ ને આમાં થોડીક ક્રાંતિ જોવા મળી. ત્યારબાદ સ્વસંચાલિત વાહનો એટલે કે ઓટોમોબાઈલ અને જળમાર્ગના પરિવહન માટે બોટ વગેરેની શોધ થઈ. ત્યાં સ્વસંચાલિત વાહનો અને જળમાર્ગના પરિવહન માટે જે બોટને જે વગેરેની શોધ થઈ ત્યારબાદ જે વાહન વ્યવહાર છે એ વાહન વ્યવહાર એના કરતા પણ જ્યારે અવરજવર માટે આગગાડી હતી એના કરતા પણ સરળ બન્યો, કારણ કે સ્વસંચાલિત વાહનો આવ્યા એટલે જેથી કરીને વાહન વ્યવહાર સરળ બન્યો કે પોતાની રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગ્યા. અને જળમાર્ગના પરિવહનમાં પણ કે જે આપણે પેલા જે હોડી હતી તો હોડી હંકારવા માટે વ્યક્તિ જોઈએ અને એમાં પણ વધુ સમય લાગતો, એના કરતા પણ બોટ ને તો કે એન્જિન વડે ચાલતા જે હોડી ને બોટ છે આ બધાનો એમાં શોધ થઈ એટલે ઈ જે અવર જવર છે એ પણ કેવો બન્યો સરળ, એટલે એમાં પણ ઓછો સમય લાગવા માંડ્યો અને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા મળ્યા. ત્યારબાદ 19મી સદીની શરૂઆતમાં ના વર્ષોમાં તો કે વાયુયાનનો પણ વિકાસ થયો. ત્યારબાદ વાયુયાનનો વિકાસ થયો. કે પેલા જે વાયુયાનનો વિકાસ થયો તો એ વાયુયાન વડે ફક્ત એક જ વ્યક્તિ છે એ એક જ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ કે એ રીતના જઈ શકતી હતી. પરંતુ પછી પણ આ વાયુયાન છે એ વાયુયાનમાં પણ હળવે હળવે સુધારો થવા લાગ્યો, જેના કારણે પહેલા તો સૌપ્રથમ લાકડાનું મોટું જે છે એ વાયુયાન બનાવવામાં આવ્યું હતું. પછી એમાં તો કે હળવે હળવે માલસામાન થોડો ઘણો લઈ જવા માટેનું બનાવવામાં આવ્યું અને પછી અત્યારે આપણે જે કહીએ છીએ તો કે એક કરતા વધારે વ્યક્તિઓ છે એ એમાં એક અવર જવર કરી શકે છે. તો આ રીતે અલગ અલગ પહેલાના સમયમાં વાહન વ્યવહાર માટે આવી પહેલા સાવ ચાલીને જતા હતા, પછી હળવે હળવે એમાં વાહન વ્યવહારમાં ખૂબ જ ક્રાંતિ જોવા મળી છે. અને ત્યારબાદ 20મી સદીની શરૂઆતમાં, જ્યારે 20મી સદીની શરૂઆત થઈ ત્યારે સૌથી મહત્વપૂર્ણ ઇલેક્ટ્રિક રેલગાડી, મોનોરેલ એટલે કે એક જ પાટા ઉપર ચાલતી ટ્રેન અને સુપરસોનિક વિમાનની શોધ થઈ. એ બધી 20મી સદીની શોધ ગણાય. 20મી સદીમાં ઇલેક્ટ્રિક રેલગાડી, મોનોરેલ, એક જ પાટા પર ચાલતી ટ્રેન અને સુપરસોનિક વિમાન. શોધ થઈ. આજે 20મી સદીની શોધ જે ઇલેક્ટ્રિક રેલગાડી, મોનોરેલ અને
એક જ પાટા ઉપર ચાલતી ટ્રેન અને સુપરસોનિક વિમાન આ 20મી સદીની મહત્વપૂર્ણ શોધ ગણાય છે. તો કે ઇલેક્ટ્રિક રેલગાડીની શરૂઆત થઈ, જેના કારણે છે સ્ટીમ એન્જિન એટલે કે વરાળ યંત્ર દ્વારા જે આગગાડી ચાલતી એના કરતા આમાં શું થયું તો કે વાહન વ્યવહાર ઝડપી બન્યો. તેમજ મોનોરેલ, આ મોનોરેલ છે એ એક જ પાટા ઉપર ચાલતી ટ્રેન છે. જેમ આપણે જોઈએ છીએ કે આગગાડીમાં ટ્રેનમાં બે પાટાની જરૂર પડે છે, એ રીતે આ મોનોરેલ જે ટ્રેન છે એ એક જ પાટાની જરૂર પડે છે અને એક જ પાટા ઉપર ચાલે છે. ત્યારબાદ સુપરસોનિક વિમાન, આ સુપરસોનિક વિમાનથી અવાજની ઝડપ કરતા પણ વધારે ઝડપે ઉડતા વિમાન. એની જ્યારે આપણે બોલી કે કેમ તરત બીજા વ્યક્તિને સંભળાય, એની જે ઝડપ છે એ ઝડપ કરતા પણ વધારે ઝડપ છે એ આ સુપરસોનિક વિમાનની છે. જેના કારણે આ 20મી સદીની શોધ ગણાય છે, જેના કારણે વાહન વ્યવહાર છે એ વાહન વ્યવહાર ખૂબ જ સરળ બન્યો. અને અત્યારે તો આપણે જાણીએ છીએ કે વાહન વ્યવહારના ત્યારબાદ આની સાથે સાથે અંતરિક્ષયાનની એ પણ 20મી સદીની શોધ જ ગણવામાં આવે છે. અંતરિક્ષયાનની શોધ થઈ, જેના કારણે આપણે એક ગ્રહ ઉપર કે બીજા ગ્રહ ઉપર કે અંતરિક્ષમાં આપણે આસાનીથી ત્યાં પહોંચી શકીએ છીએ. એટલે કે પહેલાના સમયમાં જે વાહન વ્યવહાર હતો એના કરતા અત્યારે વાહન વ્યવહારમાં ખૂબ જ ક્રાંતિ જોવા મળી છે. અને અત્યારે તો આપણે જાણીએ છીએ કે 21મી સદી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી ગણવામાં આવે છે. તો આ 20મી સદીમાં તો આટલી વાહન વ્યવહારમાં ક્રાંતિ આવી હતી. અત્યારે આપણે જોઈએ છીએ કે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી એટલે કે ખૂબ જ નવી નવી શોધો થવામાં આવી છે અને વાહન વ્યવહારમાં પણ ખૂબ જ ક્રાંતિ જોવા મળી છે. આમ પહેલાથી લઈને અત્યાર સુધી જે વાહન વ્યવહાર છે એ વાહન વ્યવહારમાં ખૂબ જ ક્રાંતિ આવી છે. વાહન વ્યવહાર સરળ બન્યો છે, ઝડપી બન્યો છે અને આસાનીથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક દેશમાંથી બીજા દેશમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક ગામથી બીજા આપણે સરળ રીતે પહોંચી શકીએ છીએ. ઓછો સમય જોઈએ છે, ઝડપ વધારે બની ગઈ છે. તો કે આમ જે વાહન વ્યવહાર છે એ વાહન વ્યવહારમાં ખૂબ જ ક્રાંતિ જોવા મળી પહેલાના સમયથી અત્યારના સમય સુધી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કેટલું અંતર થાય છે. અંતર મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે વચ્ચેનો જે રસ્તો છે એને શું કહેવામાં આવે છે? અંતર કહેવામાં આવે છે. કેટલું અંતર થાય છે? તો કે આપણે જોયું કે આપણે વાહન વ્યવહાર માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પહેલા ચાલીને જતા હતા. તો પેલા ચાલીને જતા હતા તો ત્યારે બીજું કઈ માપન નહોતું, તો ત્યારે શેનો ઉપયોગ કરતા હશે? કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કંઈક ચોક્કસ અંતર તો હોવું જોઈએ, તો આપણને ખબર પડે કે આપણે અહીંયાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો કઈ રીતના ઉપયોગ થશે. હવે તમને જ કહેવામાં આવે કે તમારા ઘરથી આપણે નાલંદા સુધી પહોંચવું હોય તો આપણે કઈ રીતે પહોંચી શકીએ, તો તરત આપણને ખબર પડે કે અહીંથી આટલા કિલોમીટરનું અંતર છે તો આપણે ચાલીને જાશું તો એમાં સમય લાગશે. તો કે આપણે બસ દ્વારા કે કોઈ બીજા ઓટોમોબાઈલ એટલે કે સ્વસંચાલિત વાહનની જરૂર પડશે કે જેથી કરીને આપણે આસાનીથી સમયસર સુધી આપણી સ્કૂલ સુધી પહોંચી શકીએ. તો કે એના માટે તે અંતર જાણવું ખૂબ જ જરૂરી છે. તો કે જેના વડે આપણે જાણી શકીએ છીએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કેટલો સમય લાગશે અને કઈ રીતના આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકીએ છીએ. હવે આપણને કહેવામાં આવે આપણી પાસે સમય ઓછો છે અને આપણને એ ખબર ન હોય કે કેટલું અંતર છે તો આપણે એ જગ્યાએ ચાલીને જઈએ તો એમાં વધુ સમય લાગે છે અને આપણે સમયસર ત્યાં પહોંચી શકતા નથી. એટલા માટે અંતર છે એ અંતર જાણવું ખૂબ જ જરૂરી છે. પછી એવું નથી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જ અંતર જરૂરી છે. બીજી ઘણી બધી બાબતોમાં અંતર છે એ અંતર ખૂબ જ જરૂરી છે. હવે એ જ રીતે તમે જે સ્કૂલે હોય તો સ્કૂલે આપણે બેન્ચીસમાં બેસીને કે એક બેન્ચીસમાં આપણે બેસી જે પાટલી છે તો એ પાટલીનું અંતર માપવું પડશે જરૂરી છે. કારણ કે તો જ આપણને ખ્યાલ આવે કે કેટલું છે. જો પહેલી અને બુજો છે એ પહેલી અને બુજો પણ એ જ રીતના એ અંતર માપવાનું નથી કર્યું. કારણ કે પહેલી અને બુજો છે ઘણી વખત એવું થાય તમે જે તમારા ફ્રેન્ડને તમે એક બેન્ચીસમાં બેસતા હો તો ઘણી વખત એવા પ્રશ્ન ઉભો થાય કે આ એક જ બેન્ચીસમાં બેસીએ તો આને જાજી જગ્યા રોકી, મને ઓછી જગ્યા જે આપી છે. તો એ રીતે ઘણા બધા એવા ઝઘડાઓ થતા હોય. તો એ જ રીતે પહેલી અને બુજો છે એ પહેલી અને બુજો છે એ પહેલી અને બુજો વચ્ચે પણ એવા પ્રશ્નો ઉદ્ભવ્યા કે આ એક આ જે બેન્ચીસ છે તો કે એ બેન્ચીસમાં તો કે આ વધારે જગ્યા રોકે છે, મને ઓછી આપે છે. તો પછી એને વિચાર્યું કે આપણે સરખી જગ્યા લેશું. તો કે એને એવું વિચાર્યું કે અત્યારે તો હાલો આપણે તમને કહેવામાં આવે કે બેન્ચીસને બે સરખા ભાગ પાડી લો
તો તમે આસાનીથી આપણે સરખા ભાગ પાડી શકીએ છીએ, પરંતુ એને એવું વિચાર્યું કે પહેલાના સમયમાં કઈ રીતના તો કે બઈ સરખા ભાગ વેચતા છે, તો કે આપણે એ રીતના પહેલાના સમયમાં જે રીતના ભાગ વેચતા ને આપણે એ જ રીતના છે ને આપણે બેન્ચીસના સરખા ભાગ વેચી. તો તમને ખબર હોય તો પેલા ગીલી દંડો રમતા. ગીલી દંડો એટલે કે લાકડાની મોય હોય અને દાંડીઓ હોય, એ ગીલી દંડો પેલા છે ને બહુ. અત્યારે જે તમે અલગ અલગ રમતો રમો છો ત્યારેના સમયમાં ગીલી દંડાની રમત બહુ રમતા. તો કે જે ગીલી દંડો એની પાસે હતો તો કે એ ગીલી દંડા વડે અંતર માપે. તો ગીલી દંડામાં શું હોય, એક ગીલી હોય અને બીજો એક લાંબી દાંડી હોય. તો એને એવું કહ્યું કે ચાલો ગીલી દંડા વડે માપીએ. તો એને ગીલી દંડા વડે માપ્યો, એક દંડો અને ગીલી, દંડો ને ગીલી. તો એની જે બેન્ચીસ છે તો બે દંડા છે અને બે ગીલી છે, બે દંડા છે અને બે ગીલી થઈ. તો એ આસાનીથી એના સરખા ભાગ વેચી શકે છે. વેચી શકાય છે ને, એકના ભાગમાં એક દંડો અને એક ગીલી અને બીજાના ભાગમાં એક દંડો અને એક ગીલી. તો પછી એને બેન્ચીસ છે તો એ બેન્ચીસમાં શું કર્યું, એ જે એક દંડો અને ગીલી થઈ, બીજી એક દંડો અને ગીલી થઈ, તો એ બેન્ચીસના એને સરખા ભાગ વેચી નાખ્યા. તો એનો ઝઘડો છે એ ઝઘડો થોડાક સમય માટે શાંત થયો. પણ હળવે હળવે એ બેન્ચીસમાં એને જે રેખા દોરી હતી એ રેખા ભૂસાઈ ગઈ. તો વળી પાછું પહેલાના જેમ જ શું થયું, પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા. તો એને વળી વિચાર્યું ચાલો પહેલાના કેમ આપણે ગીલી દંડા વડે માપ્યું હતું, તો હવે આપણે વળી પાછું ગીલી દંડા વડે માપી. તો વળી પાછું એ ગીલી દંડો લઈ, પરંતુ જે જૂનો ગીલી દંડો હતો એ ગીલી દંડો ખોવાઈ ગયો. તો એ નવો ગીલી દંડો લઈ આવ્યો. તો નવા ગીલી દંડા વડે એને માપ્યું તો ત્રણ ગીલી થઈને બે દંડા જોવા મળ્યા. ત્રણ ગીલી થઈને બે દંડા જોવા મળ્યા. તો હવે એ મૂંઝવણમાં આવ્યા કે હવે કઈ રીતના આપણે અંતર કાપવું, કારણ કે આના ત્રણ ગીલી થઈને બે દંડા જોવા મળ્યા. કારણ કે ઓના કરતા જે દંડો છે એ દંડાની લંબાઈ કેવી હતી, નાની હતી, અને પહેલા જે ગીલી દંડો હતો એ દંડાની લંબાઈ મોટી હતી. એટલે એમાં આસાનીથી બે દંડા ને બે ગીલી થયા હતા અને આમાં ત્રણ ગીલી થઈને બે દંડા થયા. તો હવે એ વિચારમાં મૂંઝવણમાં થઈ ગયા કે હવે આપણે કઈ રીતના સરખા ભાગ પાડવા. પછી કારણ કે એક ગીલીને અડધી અડધી કરી તો આપણે ચોક્કસ માપ મળતું નથી. તો કે પછી એને દોરીનો ઉપયોગ કર્યો. તો આવી રીતના જ્યારે કોઈ પણ માપ છે એ માપ આપણે ચોક્કસ રીતે માપી શકતા નથી કે અડધું કે ઇંચના ફેર પડે છે, ત્યારે દોરીના ઉપયોગ વડે આપણે અંતરનું માપન કરી શકીએ છીએ. તો કે દોરી વડે પછી આપણે એના સરખા ભાગ વેચી શકીએ છીએ. જો અડધાનો અડધો હોય તો પણ દોરી વડે આપણે એના સરખા ભાગ વેચી શકીએ. કારણ કે કોઈ પણ દોરી હોય, દોરી છે તો આપણે અહીંથી આનો અડધું માપન કરી શકીએ, એનું પણ અડધું કરી શકીએ છીએ અને એનું પણ અડધું આપણે દોરી વડે માપન કરી શકીએ છીએ. એટલે આપણે દોરી વડે કોઈ પણ વસ્તુ છે એનું અંતર માપવું હોય કે કોઈ પણ વસ્તુ છે કે બેન્ચીસ છે તો બેન્ચીસનું માપન કરવું હોય તો આપણે દોરી વડે પણ કરી શકીએ છીએ. એટલે કે પહેલાના સમયમાં લોકો આ દોરી વડે કે કોઈ વસ્તુ વડે કે એ રીતના માપન કરતા હતા અને એ રીતના એને ખ્યાલ આવતો હતો. હવે પહેલાના સમયમાં જ્યારે ચાલીને જતા હતા તો એક ગામથી બીજી જગ્યાએ તો એનું અંતર માપવું હોય તો એ લોકો શું કરતા, પગલાનો ઉપયોગ કરતા. પગલા વડે, તો કે જેમ ચાલે એમ એના પગલા ગણતા કે જેથી કરીને ખ્યાલ આવે કે આટલા પગલા એક ગામથી બીજી જગ્યાએ છે, દોરનો એનો ઉપયોગ કરતા હતા. તો આમ અંતર છે એ અંતરના માપનનો ખ્યાલ મેળવવો પણ જરૂરી છે. આપણે ઘણી બધી વસ્તુ માપતા હોય. આપણે જો જરૂરી છે દરજી છે તો દરજી પણ માપન કરે ને. આપણા કપડા સીવડાવવા જાય તો દરજી છે, દરજી માપન કરે છે. પછી તો કે ફર્નિચર બનાવવા વાળા હોય તો ફર્નિચર બનાવવાળા સ્થાની છે તો એ કે આપણા ઘરના દરવાજાનું માપ કરે છે, ફર્નિચર બનાવવાનું માપન કરે છે. કોઈ વસ્તુ આપણે જે વસ્તુ કાંઈ પણ એવી બનાવી હોય જેમ કે ટેબલ છે તો એનું માપન કરવામાં આવે છે. આપણે ઘર બનાવવું હોય તો એના માટે માપન કરે છે કે કેટલા રૂમની રીતે લંબાઈ પહોળાઈનું માપન કરે. પછી જો કે ખેતર હોય તો ખેતરમાં પણ કેટલું ક્ષેત્રફળ છે, કેટલા વીઘા છે, આનું માપન છે એ માપન ખૂબ જ જરૂરી છે. એટલે કે અંતર છે એ અંતરનું માપન કરવું ખૂબ જરૂરી છે, જેના વડે આપણે કોઈ પણ વસ્તુનું અંતર જાણી શકીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધીનું અંતર જાણી શકીએ છીએ અને આપણને ખ્યાલ આવે કે કેટલા અંતરનું છે, કેટલા કિલોમીટર કે અલગ અલગ અંતરમાં એનું માપન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અલગ અલગ વાહન વ્યવહાર પહેલાના સમયથી અત્યારના સુધીમાં જે રીતના વાહન વ્યવહારમાં ક્રાંતિ આવી છે, વાહન વ્યવહાર ઝડપી અને સરળ બન્યો છે તેના વિશેની માહિતી મેળવી.
અને અંતર છે એ અંતરનું કેમ માપન કરવું જરૂરી છે તેના વિશેની થોડાક માહિતી મળી. હવે પછીના લેક્ચરમાં આપણે બધું કેટલાક માપન કઈ રીતના કરવામાં આવે છે અને કઈ રીતના પેલા માપન કરતા તેના વિશેનો આપણે ખ્યાલ મેળવીશું. થેન્ક યુ.